પ્રણામ. શુગરની બીમારી અને નબળાઈમાં સૂર્યમુખીના બીજ, કોળાના બીજ અને બદામ આ ત્રણેયને થોડું સંચળ સિંધવ ઉમેરી થોડા પલાળવા, બહુ પાણી ન ઉમેરવું, થોડા પલાળી રાખવા, ભીના રહે એટલું. પછી એને શેકી લેવા. શેકીને એનો બરણો ભરી રાખો. ડાયાબિટીસમાં ભૂખ્યા રહેવાની મનાઈ હોય છે. હવે આ ત્રણેય જે બીજ છે, નટ્સ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે, એ ત્રણેય શક્તિવર્ધક છે અને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. નબળાઈ હોય એમના માટે પણ સારું છે અને ડાયાબિટીસવાળા માટે પણ બહુ સારું છે. તો આ રેસીપી તમે જ્યાં ખૂટી જાય એ પહેલાં નવું બનાવી લો અને આ કાયમ માટે 12 માસ ખાવા લાયક વસ્તુ છે. અને થોડું થોડું જ ખાવાનું છે, બહુ વધારે પડતું નથી ખાવાનું. એટલે જ્યારે આપણને ભૂખ લાગી હોય ને સામે કંઈ હાજર ના હોય તો એમાંથી થોડું એકાદ મુઠ્ઠી જેટલું એક ખાઈ જવું, એટલે આપણી ભૂખ નથી એવું અંદરથી ફીલ થાય એટલું ખાવું, વધારે નહીં. એટલે એનાથી આપણી શક્તિ સ્ફૂર્તિ જળવાઈ રહેશે, શુગર કંટ્રોલ રહેશે. જેને શુગર નથી અને નબળાઈ છે એમના માટે આ એક શક્તિવર્ધક ખોરાક છે. આવી જ રસપ્રદ માહિતીઓ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, બેલ આઇકોન દબાવો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. ધન્યવાદ.